નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું જિગ્નેશ ચૌધરી અને તમે જોઈ રહ્યા છો વલેરા ક્લાસીસ. આજે આપણે વાત કરવાની છે ભારતના તમામ વાઇસરોય અને ગવર્નર જનરલ વિશે. ઓકે, તો આ વાતની શરૂઆત સૌપ્રથમ થાય છે બાર્થોલોમ્યુ ડાયસથી. સૌપ્રથમ પોર્ટુગીઝનો એક નાવિક હતો કે જેનું નામ હતું બાર્થોલોમ્યુ ડાયસ. આ બાર્થોલોમ્યુ ડાયસે સૌપ્રથમ પ્રયાસ કર્યો હતો ભારત આવવાનો, અને ત્યાંનો એક રાજા હતો પ્રિન્સ હેનરી. આ પ્રિન્સ હેનરી નામના રાજાની પ્રેરણા લઈને બાર્થોલોમ્યુ ડાયસ માતાજીનું નામ લઈને નીકળી ગયો જહાજ લઈને, અને તે દક્ષિણ આફ્રિકાના એક પ્રદેશમાં આવી ગયો કે જેનું નામ હતું કેપ ઓફ ગુડ હોપ, અને ત્યાંથી એ પાછો વળી ગયો અને ત્યાં એ પ્રદેશનું નામ જ એણે આપી દીધું કેપ ઓફ ગુડ હોપ, એટલે કે આશાનું એક નવું કિરણ કે જ્યાંથી ભારત આવવાનો એક બીજો રસ્તો આપણને મળશે. ત્યારબાદ એક બીજો વ્યક્તિ આવ્યો, ક્રિસ્ટોફર કોલંબસ. આ ક્રિસ્ટોફર કોલંબસ જહાજ લઈને નીકળી ગયો અને એ અત્યારે વેસ્ટ ઇન્ડિઝના જે ટાપુઓ છે હાલમાં એ પ્રદેશ પર પહોંચી ગયો, અને ત્યાં એણે એવું ધારી લીધું કે આ મેં ભારતની શોધ કરી છે, પરંતુ હકીકતમાં તે ભારત હતું નહીં. ત્યારબાદ પાછળથી એક વ્યક્તિ આવ્યો, અમેરિગો વેસ્પુચી, અને આ અમેરિગો વેસ્પુચીએ એક સ્પષ્ટતા કરી કે ભાઈ ક્રિસ્ટોફર કોલંબસે જે પ્રદેશની શોધ કરી છે તે ભારત નથી પણ અન્ય એક પ્રદેશ છે, અને અમેરિગો વેસ્પુચીના નામ પરથી જ એ પ્રદેશનું નામ પાડી દેવામાં આવ્યું અમેરિકા. ત્યારબાદ 1498માં એક વ્યક્તિ આવ્યો, વાસ્કો દ ગામા. આ વાસ્કો દ ગામા જહાજ લઈને નીકળી ગયો ત્યાંથી પોર્ટુગીઝથી, અને તે ધીમે ધીમે 1498માં ભારતમાં પહોંચ્યો, અને તે ભારતમાં કાલિકટ બંદરે પહોંચ્યો. યાદ રાખજો, બંદર છે કાલિકટ, અને ત્યાંનો રાજાનું નામ છે ઝામોરીન, અને એનું જ બીજું નામ છે સામુદ્રિક. 1498માં આ પોર્ટુગીઝ નાવિક વાસ્કો દ ગામાએ કાલિકટના રાજા ઝામોરીન પાસેથી પરમિશન લઈ લીધી વેપાર કરવાની, અને ધીમે ધીમે વેપાર કરવા લાગ્યો. ત્યારબાદ ઘણી બધી પ્રજાઓ આવી, ડચ આવી ગયા, વલંદા આવી ગયા, ફ્રેન્ચો આવી ગયા, અંગ્રેજો આવી ગયા, અને અંગ્રેજોએ આપણા ભારત ઉપર શું કર્યું? રાજ કર્યું. તો એમાં વાર્તાની શરૂઆત થાય છે ઈસવીસન 1600થી. ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થાય છે. ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થાય છે, અને આ કંપનીનો હેતુ જે પૂર્વના દેશો હતા એ દેશો સાથે વેપાર કરવાનો હતો. ત્યારબાદ ઈસવીસન 1608માં તે લોકો ભારત આવે છે, અને તેમાં એક વ્યક્તિ હોય છે વિલિયમ હોકિન્સ. ઈસવીસન 1608માં વિલિયમ હોકિન્સ હોય છે, અને આ વિલિયમ હોકિન્સ ભારતમાં આપણે ગુજરાતના સુરત બંદરે આવે છે, અને ત્યાં એક રાજા હોય છે જહાંગીર. આ જહાંગીર પાસેથી પરમિશન મેળવે છે, પરંતુ આ વિલિયમ હોકિન્સને પરમિશન મળતી નથી. ત્યારબાદ ફરીથી એ લોકો પ્રયાસ કરે છે, અને 1613માં એક બીજો વ્યક્તિ આવે છે જેનું નામ હોય છે સર ટોમસ રો. અને ત્યારે પણ ગુજરાતમાં અથવા તો સુરતમાં રાજ હોય છે જહાંગીરનું જ, અને આ સર ટોમસ રોને જહાંગીર પાસેથી વેપાર કરવાની પરમિશન મળી જાય છે. ઓકે, તો યાદ રાખવાનું છે 1600માં ઈસવીસન 1600માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના, અને 1608માં એ લોકો આવ્યા પ્રથમ, પરંતુ પરમિશન ન મળી, અને 1613માં ફરીથી આવ્યા જેમાં હતો સર ટોમસ રો, અને આ સર ટોમસ રોએ ભારતમાં વેપાર કરવાની પરમિશન લઈ લીધી. આની સાથે સાથે એક બીજી ઘટનાઓ યાદ રાખવાની છે, 1664 અને બીજું 1668. 1664માં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ, અને અહીંયા 1668માં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં આવી. તો અહીંયાથી ઘણા બધા સવાલ બની જાય કે ભારત આવવાનો જળમાર્ગ શોધવામાં સૌ પ્રથમ પ્રયાસ કોણે કર્યો હતો? તો તે હતો બાર્થોલોમ્યુ ડાયસ. આ બાર્થોલોમ્યુ ડાયસે કોની પ્રેરણા લીધી હતી? તો એમાં આવશે પ્રિન્સ હેનરી. ત્યારબાદ એક
બીજા વ્યક્તિએ પ્રયાસ કર્યો જેનું નામ હતું ક્રિસ્ટોફર કોલમ્બસ. આ ભાઈ તો સીધા ક્યાં પહોંચી ગયા? વેસ્ટ ઇન્ડિઝના ટાપુઓ પર. અને જીવા ત્યાં સુધી એવું માનતા હતા કે મેં ભારતની શોધ કરી છે, પણ હકીકતમાં એ ભારત હતું નહીં. અને અમેરિગો વેસ્પુચી નામના વ્યક્તિએ શું કરી તે સ્પષ્ટતા કરી અને તેના લીધે આ પ્રદેશનું નામ આપી દેવામાં આવ્યું અમેરિકા. ત્યારબાદ વાસ્કો દ ગામા આવ્યો 1498માં. 1498માં વાસ્કો દ ગામાએ સૌ પ્રથમ ભારતનો જળમાર્ગ શોધી લીધો. અને બીજી વસ્તુ, આ વાસ્કો દ ગામા જે હતો એને મદદ કરનાર એક આપણો ભારતનો જ વ્યક્તિ હતો જેનું નામ હતું મોહમ્મદ ઇબ્ન મજીદ. યાદ રાખજો, વાસ્કો દ ગામાને હેલ્પ કરવાવાળો માણસ કે જે ભારત આવવાનો જળમાર્ગ શોધાવે છે તેનું નામ હતું મોહમ્મદ ઇબ્ન મજીદ. ત્યારબાદ 1600માં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના. 1664માં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના. 1608માં એ લોકો આવ્યા પણ પરમિશન ન મળી. 1613માં ફરીથી આવ્યા અને જહાંગીર પાસેથી સર ટોમસ રોએ વેપાર કરવાની પરમિશન લઈ લીધી. 1664માં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ અને 4 વર્ષ બાદ 1668માં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના લોકો ભારતમાં વેપાર કરવા માટે આવ્યા. પણ અહીંયા બધામાં જ વર્ચસ્વ અંગ્રેજોનું જ વધારે હતું. ત્યારબાદ 1613થી 1757 સુધી લગભગ કહીએ તો 144 વર્ષ જેવું થાય. ઓકે, તો લગભગ 144 વર્ષ જેવું આ લોકોએ શું કર્યું? માત્ર વેપાર. 144 વર્ષ શું કર્યું એ લોકોએ? વેપાર. અને ત્યારબાદ એક મહત્ત્વની ઘટના બની કે જેનું નામ હતું પ્લાસીનું યુદ્ધ. 1757માં થઈ ગયું પ્લાસીનું યુદ્ધ. આ પ્લાસીનું યુદ્ધ કોની વચ્ચે થયું હતું? તો એક બંગાળનો નવાબ હતો. બંગાળનો નવાબ હતો સિરાજ ઉદ્દૌલા. અને એની સામે હતો રોબર્ટ ક્લાઇવ. બંગાળનો નવાબ હતો સિરાજ ઉદ્દૌલા અને એની સામે અહીંયા હતો રોબર્ટ ક્લાઇવ અને સિરાજ ઉદ્દૌલા વચ્ચે એક યુદ્ધ થયું જેને પ્લાસીનું યુદ્ધ કહેવામાં આવે છે. અને એમાં આ રોબર્ટ ક્લાઇવની જીત થઈ ગઈ. અને બંગાળના યુદ્ધ પછી શું થયું? તો કે આ જે અંગ્રેજો હતા એમને 24 પરગણાની જાગીર મળી. 24 પરગણાની જાગીર. યાદ રાખવાનું છે કે પ્લાસીનું યુદ્ધ 1757માં સિરાજ ઉદ્દૌલા અને રોબર્ટ ક્લાઇવ વચ્ચે થયું, જેમાં રોબર્ટ ક્લાઇવ એટલે કે અંગ્રેજોની જીત થઈ અને તેમાં અંગ્રેજોને બંગાળનો જે પ્રાંત હતો આ બંગાળના પ્રાંતમાંથી 24 પરગણાની જાગીર મળી. ત્યારબાદ હજી એક ઘટના બની 1764માં. 1764માં થયું બક્સરનું યુદ્ધ. 1764માં થયું બક્સરનું યુદ્ધ થયું. એમાં આ જ માણસ હતો, એક હતો રોબર્ટ ક્લાઇવ અને એની સામે રોબર્ટ ક્લાઇવની સામે હતો મીર કાસિમ. ઓકે, રોબર્ટ ક્લાઇવ અને મીર કાસિમ. 1764માં બક્સરનું યુદ્ધ થયું જે રોબર્ટ ક્લાઇવ અને મીર કાસિમ વચ્ચે થયું. અને આમાં અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તાઓ મળી. શું મળી ગઈ? દીવાની સત્તાઓ. આ યુદ્ધમાં રોબર્ટ ક્લાઇવની જીત થઈ ગઈ. આ યુદ્ધમાં શું થયું? રોબર્ટ ક્લાઇવની જીત થઈ ગઈ અને જેના લીધે જે ભારતના શાસકો હતા એનું પદ નીકળી ગયું અને ત્યાં એક બંગાળનો પ્રથમ ગવર્નર બની ગયો અને આ ગવર્નર હતો રોબર્ટ ક્લાઇવ. યાદ રાખવાનું 1757 પ્લાસીનું યુદ્ધ, 1764 બક્સરનું યુદ્ધ. બક્સરનું યુદ્ધ કોની વચ્ચે થયું? તો બે માણસો, રોબર્ટ ક્લાઇવ અને મીર કાસિમ. બક્સરના યુદ્ધથી અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તાઓ મળી, જ્યારે પ્લાસીના યુદ્ધથી અંગ્રેજોને 24 પરગણાની જાગીર મળી. ઓકે, ત્યારબાદ જે રોબર્ટ ક્લાઇવ હતો એની જીત થઈ અને બંગાળનો પ્રથમ ગવર્નર બની ગયો. ઓકે, પછી ઘણા બધા નિયામક ધારાઓ આવે છે અને આ નિયામક ધારાઓમાં જે બંગાળનો ગવર્નર હોય છે, જે બંગાળનો એ સમયે જે ગવર્નર હોય છે એને બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ બનાવી દેવામાં આવે છે. મુંબઈ, મદ્રાસ અને બંગાળ આ 3 પ્રદેશોમાં અલગ અલગ ગવર્નર જનરલોનું રાજ હોય છે. ઓકે, અને આ જે અલગ અલગ ગવર્નરો હોય છે આ ગવર્નરોને એક બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ બનાવી દેવામાં આવે છે અને બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ હોય છે વોરન હેસ્ટિંગ. કોણ હોય છે? વોરન હેસ્ટિંગ. ત્યારબાદ ધીમે ધીમે
અંગ્રેજો વેપાર કરતા જાય છે, વેપાર સાથે શાસન કરતા જાય છે, પોતાનો પ્રદેશ વધારતા જાય છે અને પછી ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બનાવવામાં આવે છે અને તે હોય છે વિલિયમ બેન્ટિક. કોણ હોય છે? વિલિયમ બેન્ટિક. ઓકે. અને આપણે જે ભારતમાં 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ થયો ત્યાર પછી જ આ જે બંગાળના ગવર્નર જનરલ હતો અને અન્ય પ્રદેશોના જે ગવર્નરો હતા એ બધાનું પદ ભ્રષ્ટ કરીને દરેક આખા ભારત વચ્ચે એક જ ગવર્નર બનાવવામાં આવે છે અને ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બને છે વિલિયમ બેન્ટિક. ત્યારબાદ જે કંપનીનું શાસન હતું, આપણે જોયું કે ભાઈ 1600માં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ હતી. ધીમે આ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની પોતાનું વર્ચસ્વ ઘટાડતું જાય છે અને ત્યાંની ઇંગ્લેન્ડની સરકાર એટલે કે બ્રિટિશની સંસદ પોતાનું વર્ચસ્વ વધારતી જાય છે અને ધીમે જે આ ગવર્નર હોય છે એ બધાના પદ ભ્રષ્ટ થઈ જાય છે. તેમજ આ કંપનીનું શાસન પણ ધીમે ઓછું થતું જાય છે અને ત્યાંની સરકાર આવી જાય છે અને ત્યાં ભાઈ શાસન હોય તાજનું. ઇંગ્લેન્ડમાં કોનું શાસન હોય? તાજનું. તાજ એટલે કે રોયલ. અને આ રોયલ પરથી ત્યાં શું હોય? રોય હોય. અને આપણા ભારતમાં એક વાઇસરોય મૂકવામાં આવે છે. ઇંગ્લેન્ડમાં શાસન હોય રોયનું, તાજનું, અને એના જ પરથી ભારતમાં વાઇસરોયનું શાસન મૂકવામાં આવે છે અને ભારતનો પ્રથમ વાઇસરોય બને છે લોર્ડ કેનિંગ. અહીંયા યાદ રાખવાનું કે બંગાળનો પ્રથમ ગવર્નર કોણ આવશે? રોબર્ટ ક્લાઇવ. બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ આવશે વોરન હેસ્ટિંગ અને સમગ્ર ભારતનો પ્રથમ ગવર્નર જનરલ આવશે વિલિયમ બેન્ટિક. આ ઉપરાંત અહીંયા ભારતનો પ્રથમ વાઇસરોય આ કોના દ્વારા મૂકવામાં આવે? તો કે ભાઈ જે ઇંગ્લેન્ડની સરકાર હતી આ ઇંગ્લેન્ડની સરકાર દ્વારા જ ભારતનો પ્રથમ વાઇસરોય મૂકવામાં આવે છે અને એનું નામ હોય છે લોર્ડ કેનિંગ. ઓકે. ત્યારબાદ શું થાય છે? ધીમે લોકો સત્યાગ્રહો કરતા જાય છે. 1857માં સ્વાતંત્ર્ય સંગ્રામ થાય છે. એના બાદ ધીમે લોકો સત્યાગ્રહ કરતા જાય છે અને અંગ્રેજોને ખબર પડે છે કે હવે આપણે ટકી શકીએ તેમ નથી. ઓકે. ત્યારબાદ ભારતનો અંતિમ ગવર્નર જનરલ. ઓકે. તો લોર્ડ કેનિંગ છેલ્લે કોણ હતો? ભારતનો વાઇસરોય. અને ભારતનો અંતિમ ગવર્નર જનરલ હોય છે માઉન્ટ બેટન. આ માઉન્ટ બેટન દ્વારા જ ભારત અને પાકિસ્તાનના ભાગલા પાડવામાં આવે છે અને 1947માં જ્યારે આપણો દેશ આઝાદ થાય છે ત્યારે જે અંગ્રેજ ગવર્નર જનરલ હોય છે એ હોય છે માઉન્ટ બેટન સાથે ઇંગ્લેન્ડમાં વડાપ્રધાન પણ હોય છે જેનું નામ હોય છે ક્લેમેન્ટ એટલી. ઓકે. ત્યારબાદ શું થાય છે? તો કે અંગ્રેજો પોતાની સત્તાઓ કોને આપી દે છે? ભાઈ ભારતવાસીને આપે છે ત્યારે જે એ લોકોનું ગવર્નર જનરલનું પદ હોય છે તો એ તો ખાલી જ હોય. ઓકે. તો ખાલી હોય ત્યારે શું કરવામાં આવે? આપણો ભારતનો જ એક વ્યક્તિ હોય છે સી રાજગોપાલાચારી. આ સી રાજગોપાલાચારીને એ સમયે ભારતના ગવર્નર જનરલ બનાવવામાં આવે છે. ઓકે. તો તમે કહી શકો કે ભાઈ પ્રથમ ભારતીય ગવર્નર જનરલ કોણ? તો આવશે સી રાજગોપાલાચારી. એ પ્રથમ પણ કહી શકાય અને એકમાત્ર ભારતીય પણ કહી શકાય કારણ કે તેના પછી આપણે કોઈ ગવર્નર જનરલનું પદ હતું નહીં. ત્યારબાદ ભારતનું બંધારણ લાગુ થઈ ગયું હતું અને પ્રથમ ભારતીય ગવર્નર, અંતિમ ભારતીય ગવર્નર અને એકમાત્ર ભારતીય ગવર્નર પણ કોને જ કહી શકાય? સી રાજગોપાલાચારીને. ઓકે. તો અહીંયા ફરીથી યાદ રખાવું છું કે સૌપ્રથમ બંગાળનો ગવર્નર માત્ર ગવર્નર હતો રોબર્ટ ક્લાઇવ. બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ હતો વોરન હેસ્ટિંગ. ભારતનો પ્રથમ ગવર્નર વિલિયમ બેન્ટિક. ભારતનો પ્રથમ વાઇસરોય જે ઇંગ્લેન્ડની બ્રિટિશની સંસદ હેઠળ શાસન કરતો હતો તે હતો લોર્ડ કેનિંગ. ત્યારબાદ જે આપણી આઝાદી મળી અને આઝાદીના સમયે ભારતનો અંતિમ અંગ્રેજ ગવર્નર હતો માઉન્ટ બેટન અને આઝાદીના સમયે હતો ક્લેમેન્ટ એટલી. ત્યારબાદ શું થયું? તો કે આઝાદી મળી ગઈ અને બંધારણ આવ્યું. એની વચ્ચે થોડોક સમય ખાલી હતો તો ત્યારે જે ગવર્નર જનરલનું પદ હતું એ પદ ઉપર આવી ગયા સી રાજગોપાલાચારી. આ સી રાજગોપાલાચારીને પ્રથમ ભારતીય ગવર્નર જનરલ કહી શકાય. એકમાત્ર ભારતીય પણ કહી શકાય કારણ કે તેના પછી કોઈ ભારતીય ગવર્નર જનરલ આવ્યું નથી અને પહેલાં પણ કોઈ નહોતું. અને ત્યારબાદ ભારતનો અંતિમ ગવર્નર જનરલ કે જે ભારતીય હોય એવો આવશે સી રાજગોપાલાચારી. તો મિત્રો આશા છે કે તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો.